નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું આપણા ઓનલાઈન પ્લેટફોર્મ એટલે કે ઓશિયન કોચિંગ ક્લાસીસની. છેલ્લે આપણે સેક્શન સી નું જે છે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 9 વિષય વિજ્ઞાન એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન છે ખૂબ સરસ મજાનું જે છે આપણે પૂર્ણ કર્યું. આજે હવે આપણે પ્રથમ પરીક્ષાના પ્રકરણોમાંથી તમારે જે કાંઈ પણ સેક્શન ડી એટલે કે 4 માર્ક્સના મોટા પ્રશ્નોમાં જે પૂછાય છે એ પ્રશ્નો વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જે છે એનું આપણે સોલ્યુશન લઈને તમારી સમક્ષ આજે ફરી એકવાર ઉપસ્થિત થયા છીએ. આજે આપણે તમારે પ્રથમ પરીક્ષામાં તમારા ગુણભાર પ્રમાણે ખાસ યાદ રાખજો, તમારા ગુણભાર પ્રમાણે પરિપત્ર મુજબ જે પ્રકરણમાંથી 4 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે બીજા અને 7મા પ્રકરણમાંથી એની આપણે આજે થોડી ચર્ચા કરવી છે. ચાલો હવે આપણે વાત કરીએ. એ પહેલા વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ આદર્શ પ્રશ્નપત્રો સહિત તમને આપેલું છે. ધોરણ 9 થી લઈને 12 સુધીના તમામ તમને વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જે છે ઘરે બેઠા તમને મળી શકે એમ છે. ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સમાજ જેવા મુખ્ય વિષયોના. તો એના માટે કાંઈ નહીં, સ્ક્રીન પર આપેલો નંબર 63 54 82 73 83 ઉપર જે છે ફોન કરો અને ધોરણ 9 થી લઈને 12 ના તમામ જે છે અસાઇનમેન્ટ વિકાસ પરીક્ષા લક્ષી તમે ઘર બેઠા મેળવી શકો છો. આજે આપણે વાત કરવી છે વિભાગ ડી ની અંદર પ્રકરણ નંબર 2 માંથી કેવા પ્રશ્નો પૂછાય છે અને કેવા પ્રશ્નો જે છે એ પરીક્ષા લક્ષી પ્રશ્નો છે એનું આપણે સોલ્યુશન પણ કરવું છે. તો ચાલો આપણે સૌથી પહેલો પ્રશ્ન આપીએ કે પ્રજ્ઞા 3 જુદા જુદા પદાર્થો પ્રજ્ઞા 3 જુદા જુદા પદાર્થોની જુદા જુદા તાપમાને દ્રાવ્યતા ચકાસે છે. શું ચકાસે છે? દ્રાવ્યતા ચકાસે છે. અને તે નીચે દર્શાવેલા આંકડા એકત્ર કરે છે. પાણીમાં દ્રાવ્ય થયેલા પદાર્થનું વજન કે જે દ્રાવણને સંતૃપ્ત બનાવવા માટે પર્યાપ્ત છે જે આપણને નીચે કોષ્ટકમાં આપેલું છે. એને 4 પદાર્થ લીધા છે. પહેલો પદાર્થ લીધો છે એને પોટેશિયમ નાઇટ્રેટ, બીજો પદાર્થ એને લીધો છે સોડિયમ ક્લોરાઇડ, ત્રીજો પદાર્થ એને લીધો છે પોટેશિયમ ક્લોરાઇડ અને ચોથો એને લીધું છે એમોનિયમ ક્લોરાઇડ. તાપમાનની સાથે એનો ડેટા આપેલો. હવે આના ઉપરથી પ્રશ્ન શું છે? તો કે પહેલો પ્રશ્ન 313 કેલ્વિન તાપમાને 50 ગ્રામ પાણીમાં પોટેશિયમ નાઇટ્રેટનું સૂત્ર થાય KNO3. પોટેશિયમ નાઇટ્રેટનું સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે પોટેશિયમ નાઇટ્રેટનું કેટલું દળ જોઈએ? સંતૃપ્ત દ્રાવણ બનાવવું છે, બરોબર? તો સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે કેટલું દળ જોશે? તો 373 કેલ્વિન તાપમાને 100 ગ્રામ પાણીમાં પોટેશિયમ નાઇટ્રેટનું સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે થઈને એનું વજન જે છે કેટલું જોશે? 62 ગ્રામ. કેટલું જોશે? સાહેબ આ કેમ ખબર પડી 62 ગ્રામ જ જોશે એમ? બરોબર, એના આણ્વીય દળને આધારે. શેના આધારે ખબર પડે? આણ્વીય દળને આધારે 62 ગ્રામની જરૂરિયાત છે. તો હવે આપણે તો 50 ગ્રામમાં બનાવવું છે ને. આપણને અહીં કીધું 100 ગ્રામમાં જો એટલું જોતું હોય તો 50 માં કેટલું? તરત આપણે ત્રિરાશી માંડી શકીએ કે ભાઈ 100 ગ્રામ પાણીની અંદર સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે 62 ગ્રામની આવશ્યકતા છે. તો અહીંયા રકમમાં તમને આપેલું છે 50 ગ્રામ દ્રાવણ બનાવવા માટે કેટલું જોઈએ? 50 ગુણ્યા 62 ભાગ્યા 100. જો અહીંયા આપેલું છે 50 ગુણ્યા 62, સીધું અડધું જ થાય. બરોબર, આ 100 ના અડધા તમે કેટલા કર્યા? 50 કર્યા. તો આ 62 ના અડધા કેટલા થાય? સિમ્પલ છે, 31 ગ્રામની જરૂર પડે. કેટલા ગ્રામની જરૂર પડે? 31 ગ્રામ. તો 31 ગ્રામ તમને જવાબ આપ્યો છે. ત્યાર પછીની આપણે વાત કરીએ કે પ્રજ્ઞા 353 કેલ્વિન તાપમાને પોટેશિયમ ક્લોરાઇડનું સંતૃપ્ત દ્રાવણ બનાવે છે અને તેને ઓરડાના તાપમાને ઠંડુ પડવા મૂકે છે. જેમ દ્રાવણ ઠંડુ પડશે તેમ તેનું અવલોકન શું હશે સમજાવો. હવે એનું અવલોકન શું થાય છે સમજાવવાનું કે જેમ દ્રાવણ ઠંડુ પડશે એમ પોટેશિયમ નાઇટ્રેટના સ્ફટિક મળશે. શું મળશે? પોટેશિયમ નાઇટ્રેટના સ્ફટિક મળશે. તમે જેમ ગરમ દ્રાવણને ઠંડુ કરતા જશો એમ એની અંદર દ્રાવ્ય થયેલો પદાર્થ જે છે સ્ફટિક સ્વરૂપ ધારણ કરતો જાય અને ધીમે ધીમે જેટલું દ્રાવણ ઠંડુ પડશે એમ એની અંદરથી સ્ફટિકો જે છે તમને જોવા મળશે. 293 કેલ્વિન તાપમાને દર્શાવેલ દરેક ક્ષારની દ્રાવ્યતા શોધો અને આ જ તાપમાને કયા ક્ષારની દ્રાવ્યતા સૌથી વધુ હશે? 4 દ્રાવ્ય લીધા હતા. કયા લીધા હતા? 4. તો કે પોટેશિયમ નાઇટ્રેટ, સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ અને એમોનિયમ ક્લોરાઇડ. 4 જે ક્ષાર છે એની આપણે દ્રાવ્યતા શોધવાની છે. બરોબર, તો 293 કેલ્વિન તાપમાને દરેક ક્ષારની દ્રાવ્યતા શોધી છે આપણે. શું મળી? તો કે આમાં મળી 72 ગ્રામ, 32 ગ્રામ, અહીંયા આપણને મળે છે 36 ગ્રામ. પોટેશિયમ નાઇટ્રેટનું સૂત્ર થાય KNO3
સોડિયમ ક્લોરાઇડ નું સૂત્ર થાય NaCl, પોટેશિયમ ક્લોરાઇડ નું સૂત્ર થાય KCl અને એમોનિયમ ક્લોરાઇડ નું સૂત્ર થાય NH4Cl. આ બધાની દ્રાવ્યતા ક્રમશઃ તમને અહીંયા આપેલી છે 32 ગ્રામ, 36 ગ્રામ, 35 ગ્રામ અને 37 ગ્રામ. ત્યાર પછી કીધું કે ક્ષારની દ્રાવ્યતા પર તાપમાનના ફેરફારની શું અસર થાય? કે ક્ષાર જે છે એની દ્રાવ્યતા ઉપર તાપમાનની શું અસર થાય? તો કે જેમ તાપમાન વધે ને એમ દ્રાવ્યતામાં વધારો થાય. કારણ કે જેમ તાપમાન વધશે એમ પદાર્થ જે છે એની અંદર અણુઓની ગતિ ઉર્જા વધશે અને અણુઓની ગતિ ઉર્જા વધશે એટલે અણુઓ વચ્ચે રહેલા જૂના બંધ જે છે તૂટશે એટલે પદાર્થ ધીમે ધીમે દ્રાવ્ય થશે. ખ્યાલ આવે છે? તો જેમ તાપમાન વધશે એમ દ્રાવ્યતામાં વધારો થશે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે નીચેનાને ભૌતિક અવસ્થા અને રાસાયણિકમાં ફેરફારમાં વર્ગીકૃત કરો. ભૌતિક ફેરફારો અને રાસાયણિક ફેરફારોની અંદર આપણે વર્ગીકૃત કરવાના. તો સૌથી પહેલું ઝાડનું કપાવવું. આ બધા જે છે આપણને ઘટનાઓ આવે છે એમાં જોઈએ આપણે. ભૌતિક ફેરફારમાં શું આવે? તો કે ઝાડનું કપાવવું ભૌતિક ફેરફાર. કારણ કે આની અંદર કોઈ નવો પદાર્થ. ભૌતિક ફેરફાર કોને કહેવાય? કે જે બાહ્ય ફેરફારો કરતું હોય, બરોબર, રંગ, રૂપ, આકાર એની અંદર ફેરફાર કરતું હોય. જ્યારે રાસાયણિક ફેરફારમાં શું થાય? તો કે રાસાયણિક ફેરફારથી નવા પદાર્થનું નિર્માણ થાય. નવા પદાર્થનું શું થાય? નિર્માણ થાય. બરાબર, ઝાડનું કાપવામાંથી નવા પદાર્થનું નિર્માણ ન થાય. બીજું, તવીમાં માખણનું પીગળવું, પાણીને ઉકાળીને વરાળ બનાવવી, કાચા ફળો વડે ફ્રૂટ સલાડ બનાવવું, આ બધા ભૌતિક ફેરફારો છે. રાસાયણિક ફેરફારોમાં શું આવશે? તો કે તિજોરીને કાટ લાગવો. તિજોરી જે છે લોખંડની બનેલી હોય, લોખંડને કાટ લાગવો એટલે નવો પદાર્થ બન્યો કાટ. એનું સૂત્ર પણ આપણે આને પહેલા લખી ગયા છે Fe2O3 × બીજું, પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરી પાણીનું હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુમાં વિઘટન કરવું. પાણીનું જે છે વિદ્યુતીય વિઘટન કરવું. બરોબર, કે આ H2O તમે લીધું, આનું તમે વિદ્યુતીય વિઘટન કરો એટલે કે H2 + 1/O2 આ બંને વાયુ છૂટા પડ્યા, વિદ્યુતીય વિઘટન કર્યું. પાણીમાં સામાન્ય ક્ષાર એટલે કે મીઠાને ઓગાળવું અને ત્યારબાદ કાગળ અને લાકડાનું સળગવું. કાગળ અને લાકડાને સળગાવવા એ આ બધા જે છે રાસાયણિક ફેરફારોના ઉદાહરણ છે. ત્યાર પછી કીધું કલીલના ગુણધર્મો જણાવો. કલીલ દ્રાવણના ગુણધર્મો. બરોબર, ચારેયના ગુણધર્મો આવે છે. નિલંબનના પણ આવે છે, કલીલના પણ આવે છે અને દ્રાવણના પણ આવે છે. 4 માર્ક્સની અંદર પૂછાય. જોઈ કલીલના ગુણધર્મો. સૌથી પહેલો કે એ વિષમાંગ મિશ્રણ છે. કેવું મિશ્રણ છે? વિષમાંગ મિશ્રણ. જો કે દેખાવમાં જે સમાન લાગે છે, કારણ કે દેખાવમાં એટલા માટે સમાન લાગે છે કે વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમ એ કલીલ જે દ્રાવણ બને છે ને એ કલીલ દ્રાવણની અંદર તમને બધું એક સરખું સમાન રાખતું હોય ને એવું લાગે, પણ એવું હોતું નથી, વિષમાંગ છે. બરોબર. બીજું, દ્રાવ્યના કણો એટલે કે વિક્ષેપિત કલા દ્વારા અને દ્રાવક એટલે કે વિક્ષેપન માધ્યમમાં વિક્ષેપિત અવસ્થામાં રહેલા હોય છે જેને કલીલ કહે છે. કલીલ કણો દ્રાવણમાં બધે જ પ્રસરેલા હોય, બધી જગ્યાએ પ્રસરેલા હોય છે, સમાન રીતે વહેંચણી થયેલી હોય છે. તેમાંના દ્રાવ્ય ઘટકને ગાળણ જેવી ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકાતો નથી, પરંતુ સેન્ટ્રીફ્યુગેશન, બરોબર, સાધનનું નામ છે સેન્ટ્રીફ્યુગેશન. સેન્ટ્રીફ્યુગેશન, આ સેન્ટ્રીફ્યુગેશન જેવી પદ્ધતિ દ્વારા આ પદ્ધતિનું નામ છે અને આ સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ દ્વારા તમે કલીલ કણો જે છે એને અલગ કરી શકો છો. ત્યાર પછી તેમના દ્રાવ્ય ઘટક કણો સાચા દ્રાવણના દ્રાવ્ય ઘટક કરતા મોટા પરંતુ અદ્રાવ્ય ઘટક કણો કરતા નાના હોય છે અને આશરે જે છે એનો વ્યાસ કેટલો હોય છે? તો કે એનો વ્યાસ જે છે 10⁴ થી લઈ 10⁵ નેનોમીટર સુધી હોય. હવે 1 નેનોમીટર બરાબર કેટલા થાય? તો કે 10⁻⁹ મીટર થાય. તો તમને અહીંયા આપેલું છે 10⁴ નેનોમીટર ને 10⁵ નેનોમીટર. બરોબર, એટલે એ પ્રમાણે એનું કદ જે છે એનો વ્યાસ હશે. તે પ્રકાશના કિરણોનું પ્રકિરણ કરે છે જેને ટિન્ડલ અસર કહે છે અને આવી જ અસર બંધ રૂમમાં ઝીણા છિદ્ર દ્વારા બહારથી આવતા પ્રકાશથી જોઈ શકાય છે, જેમાં રૂમના વાયુમય વિક્ષેપિત માધ્યમમાં ધૂળના રજકણો જેવી વિક્ષેપિત કલા હોય છે અને આમ તે વાયુમય એરોસોલ કલીલ છે. કહેવાનો અર્થ કે તે આ મુદ્દો યાદ રાખવાનો. તે પ્રકાશીય કિરણનું પ્રકિરણ કરે છે એટલે કે આખો એક પ્રકાશીય માર્ગ બનાવે છે. કણો ઉપર જ્યારે પ્રકાશીય કિરણ આપાત થાય છે ત્યારે એ કણો દ્વારા પ્રકાશીય કિરણોનું શોષણ થાય છે અને આસપાસનો સંપૂર્ણ માર્ગ જે છે એ પ્રકાશિત કરે છે. કલીલ દ્રાવણને ખલેલ પહોંચાડ્યા વગર રાખી મૂકવામાં આવે તો તે નીચે બેસી જતા નથી, માટે તે અસ્થાયી છે. કેવું છે?
અસ્થાયી છે, યાદ રાખજો અસ્થાયી છે. આ હતા કલીલના ઉદાહરણ. ત્યાર પછીનો પ્રશ્ન ટિન્ડલ અસર એટલે શું, ઉદાહરણ આપીને સમજાવો. કલીલ કણોનું કદ 1 નેનોમીટર કે તેને આપણે નરી આંખે જોઈ શકતા નથી એના કરતા પણ નાનું હોય છે. કલીલ દ્રાવણમાંથી જ્યારે પ્રકાશનું કિરણપુંજ પસાર કરવામાં આવે ત્યારે તે કલીલ કણો વડે પ્રકાશના કિરણપુંજનું પ્રકિરણ થાય છે અને આથી કિરણપુંજથી આખો એક પ્રકાશીય માર્ગ અથવા તો પ્રજ્વલિત માર્ગ જે છે રચાય છે અને આ જે પ્રકાશીય માર્ગ રચાય છે એને શું કહેવામાં આવે છે, ટિન્ડલ. આ ટિન્ડલ અસર જે છે જ્હોન ટિન્ડલ નામના વૈજ્ઞાનિકે શોધી હતી. બરાબર, એટલા ઉપરથી આ અસરને ટિન્ડલ અસર તરીકે ઓળખવામાં આવે છે. બંધ ઓરડાની છત પર રહેલા નાના છિદ્રમાંથી જ્યારે પ્રકાશનું કિરણ ઓરડામાં પ્રવેશે ત્યારે તે પ્રજ્વલિત થાય છે કારણ કે ઓરડામાં રહેલ રજકણો દ્વારા પ્રકાશીય કિરણપુંજ જે છે એનું પ્રકિરણ થાય છે અને આખો એક પ્રકાશીય માર્ગ રચાય છે. બરાબર, આપણે ઘણીવાર જોયું આપણા ઘરે જે છે ઉપર જે છે છત ઉપરથી કોઈ એવું નાનું છિદ્ર હોય કે જેની અંદરથી પ્રકાશીય કિરણ જે છે અંદર આવતું હોય, સૂર્યપ્રકાશનું કિરણ, તો એ માર્ગની અંદર આપણને ધૂળના કણો જે છે ફરતા દેખાતા હોય છે. બાકી એના ધૂળના કણો તમે આમ નામ સામાન્ય જો તમને ન દેખાય. તો આવું થવા પાછળનું કારણ શું છે, તો કે આવું થવા પાછળનું કારણ એ છે કે પ્રકાશીય કિરણ જે છે, કિરણ ઉપર જ્યારે પ્રકાશીય કિરણો પડે છે ત્યારે આખો એક પ્રકાશીય માર્ગ સર્જે છે. વાતાવરણમાં રહેલ રજકણો વડે સૂર્યપ્રકાશનું પ્રકિરણ થવાથી સૂર્યાસ્ત અને સૂર્યોદય સમયે સૂર્ય રાતા રંગનો પણ આપણને દેખાય. સૂર્ય જે છે ખરેખર આપણને સૂર્યાસ્ત થાય એટલે કે સૂર્ય આથમી જાય ત્યારે અને સૂર્ય ઉદય એટલે કે સૂર્ય ઉદય થાય ત્યારે આ બંને ઘટનામાં આપણને સૂર્ય જે છે રાતાશ પડતો લાલ જેવો લાગતો હોય, પણ ખરેખર રાતાશ પડતો લાલ જેવો નથી. શું કામ નથી? કારણ કે પ્રકાશીય કિરણનું પ્રકિરણ થાય છે ને એટલે એવું દેખાય છે, પણ એવું હોતું નથી. ગાઢ જંગલોની છાયામાંથી જ્યારે સૂર્યપ્રકાશના કિરણો પસાર થાય ત્યારે તે ટિન્ડલ અસર જોઈ શકાય છે. જંગલમાં ધુમ્મસ અને ઝાકળના પાણીના અતિ સૂક્ષ્મ કણો પ્રકાશના કિરણોનું પ્રકિરણ કરે છે. ઘણી બધી આવી ઘટનાઓ છે કે જે ઘટનાઓ બધી ટિન્ડલ અસર આપે છે. ગાઢ જંગલની અંદર પણ એવું હોય, ઝાડવા બધા નજીક હોય તો ઝાડવાને કોઈ પણ બે પર્ણ અથવા તો ઝાડવાની બે ડાળી વચ્ચેથી ખાલી જગ્યાઓ એમાંથી જ્યારે સૂર્યપ્રકાશનું કિરણ આવતું હોય તો એ સૂર્યપ્રકાશનું કિરણ પણ ટિન્ડલ અસર દર્શાવે છે. વાહનની આગળની હેડલાઇટ જ્યારે ચાલુ હોય ત્યારે ચોમાસા દરમિયાન આવી જ ઘટનાથી તેજ લીસોટો આપણને દેખાય છે. આ બધા ઉદાહરણ તમને ટિન્ડલ અસરના આપેલા હતા. ટિન્ડલ અસર એટલે બીજું કાંઈ નહીં, કોઈ પણ પ્રકાશીય કિરણ જ્યારે કોઈ પણ રજકણો અથવા નાના નાના ઘટકો ઉપર પડે છે ત્યારે આ ઘટકો જે છે આ પ્રકાશીય કિરણોનું શોષણ કરે છે અને પોતાનામાંથી ઉર્જા ઉત્સર્જિત કરે છે અને ઉત્સર્જિત કરે એટલે પોતે પ્રકાશિત બને છે અને આજુબાજુ રહેલા તમામ કણોને પણ પ્રકાશિત કરે છે અને આખો એક પ્રકાશીય માર્ગ રચે છે જેને ટિન્ડલ અસર કહેવાય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે મિશ્ર ધાતુ એટલે શું, ઉદાહરણ આપીને સમજાવો. બે કે તેથી વધુ ઉપયોગી ગુણધર્મના સુમેળવાળી ધાતુઓ અથવા તો એક ધાતુ અને એક અધાતુના ઘન મિશ્રણને મિશ્ર ધાતુ કહે છે. પોતાની જરૂરિયાત મુજબના ગુણધર્મો અંદર દાખલ કરવા માટે થઈને જે તૈયાર કરવામાં આવે એને મિશ્ર ધાતુ કહે છે. મિશ્ર ધાતુ એક પ્રકારનું સમાંગ મિશ્રણ છે કારણ કે ઘટક તત્વના ગુણધર્મો દર્શાવે છે કે તે અલગ અલગ સંઘટન ધરાવી શકે છે. એક સમાંગ પ્રકારનું મિશ્રણ છે, એમાં રહેલા ઘટક કણો બધી જગ્યાએ સમાન રીતે વહેંચાયેલા છે. મિશ્ર ધાતુમાંના મૂળભૂત ઘટકોને કોઈ પણ ભૌતિક પદ્ધતિ દ્વારા અલગ કરી શકાતા નથી. દાખલા તરીકે પિત્તળ જે છે આ તમારા ધોરણ 9 ની અંદર આપેલું છે, એની અંદર જસત એટલે કે ઝીંક 30% આપેલું છે, જ્યારે તાંબુ એ 70%. આ બે ધાતુને ભેગી કરો એટલે એમાંથી નવી ધાતુ બની આ પિત્તળ, આ મિશ્ર ધાતુ છે. ત્યારબાદ નિક્રોમ છે, એની અંદર નિકલ 60% હોય અને ક્રોમિયમ જે છે 40% હોય. બંનેને ભેગી કરે એટલે એમાંથી જે બની એને કહેવામાં આવે નિક્રોમ, મિશ્ર ધાતુ. ત્યાર પછી આવે કાંસુ, બરોબર, કોપર જેની અંદર કોપર 90% હોય અને ટીન જે છે 10% હોય. આ બંનેને ભેગી કરે એટલે એમાંથી બની એને કહેવામાં આવે મિશ્ર ધાતુ. આમ જરૂરી ગુણધર્મો વાળી ધાતુઓ મેળવવા માટે થઈને જ્યારે બે કે તેનાથી વધારે ધાતુઓને ભેગી કરી અને એમાંથી જે નવી ધાતુ બનાવવામાં આવે છે તેને મિશ્ર ધાતુ કહે છે. ખાસ આની અંદર બેટા ઉદાહરણ તમારે જે છે યાદ અને આ ઉદાહરણ તમે યાદ રાખશો તો જ કામનું છે. ત્યાર પછી અર્ધધાતુ તત્વો એટલે શું, ઉદાહરણ આપી સમજાવો. અમુક તત્વો ધાતુ અને અધાતુ તત્વો વચ્ચેના ગુણધર્મો ધરાવતા હોય તે તત્વોને અર્ધધાતુ તત્વો કહે છે. દાખલા તરીકે બોરોન, સિલિકોન અને જર્મેનિયમ. આ પાઠ જ્યારે તમે ભણ્યા
ત્યારે એની અંદર જ્યારે તત્વોનું વર્ગીકરણ આવ્યું, તત્વના વર્ગીકરણની અંદર તમે જોયું હશે તત્વોને મુખ્ય 3 ભાગમાં વિભાજિત કર્યા હતા: ધાતુ, અધાતુ અને અર્ધધાતુ. તો ધાતુના ગુણધર્મો તમે ભણ્યા હતા, અધાતુના ભણ્યા હતા. અમુક એવી ધાતુ હતી બેટા કે જે ધાતુ અને અધાતુ બંનેના વચ્ચેના ગુણધર્મો ધરાવતા, અને જે બેની વચ્ચેના ગુણધર્મો ધરાવે છે એને અર્ધધાતુ કહે છે. શું કહે છે? અર્ધધાતુ. અને આ અર્ધધાતુ કઈ છે? તો કે બોરોન, સિલિકોન અને જર્મેનિયમ જે છે એ અર્ધધાતુઓ છે. મિશ્રણનું વર્ગીકરણ શાના આધારે કરવામાં આવે છે તેના પ્રકાર જણાવી અને તેમનો તફાવત લખો. તો કે મિશ્રણમાં રહેલા ઘટકોનું તેના સ્વભાવને આધારે વર્ગીકરણ કરવામાં આવે છે. મિશ્રણના મુખ્ય 2 પ્રકાર છે: સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ. બરોબર? હવે એ બેનો તફાવત જોઈએ. તો કે સમાંગ મિશ્રણમાં શું હોય? તો કે એક સમાન સંઘટક એટલે બધી સરખી વહેંચણી હોય. જ્યારે વિસમાંગની અંદર વિસમાંગની અંદર જે છે ઘટક કણોની ગોઠવણી જે છે સમાન ન હોય. કેવી હોય? અસમાન. ત્યારબાદ સમાંગ મિશ્રણ જે છે તેના ભાગો ભૌતિક રીતે અલગ પાડી શકાતા નથી. આની અંદર રહેલા ઘટકોને ભૌતિક પદ્ધતિથી અલગ ન કરી શકાય. જ્યારે આને ભૌતિક પદ્ધતિથી એટલે કે ભૌતિક રીત વડે અલગ કરી શકાય છે. સમાંગ મિશ્રણમાં મિશ્ર થયા બાદ કોઈ એક જ ભૌતિક અવસ્થા ધરાવે છે: ઘન, પ્રવાહી અને વાયુ. જ્યારે આની અંદર એવું નથી. મિશ્ર થયા બાદ અલગ અલગ ભૌતિક અવસ્થાઓ પણ ધરાવી શકે છે. ત્યાર પછી ખાંડ અને પાણી, મીઠું અને પાણી, હવા, આયોડિન અને આલ્કોહોલ, આ વગેરે જે છે બધા સમાંગ મિશ્રણના ઉદાહરણ છે. અને અહીંયા વિસમાંગ મિશ્રણની અંદર રેતી અને ખાંડ, મીઠું અને લાકડાનો ભૂકો, મીઠું અને સલ્ફર, પાણી અને તેલ વગેરે કોના ઉદાહરણ થયા? વિસમાંગ મિશ્રણના. કોના ઉદાહરણ થયા? વિસમાંગ. તો આમ આવી રીતે સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ વાળો ટોપિક જે છે 4 માર્ક્સમાં તફાવત સ્વરૂપે પણ પૂછાઈ શકે છે. ત્યાર પછી વાત કરીએ ધાતુ તત્વના ગુણધર્મોની ચર્ચા કરો, જણાવો. તો કે ધાતુ તત્વના ગુણધર્મો આપણને બધાને ખબર છે. ધોરણ 7 થી આપણે ભણતા ગયા છીએ. રણકાર, ચળકાટ, સપાટી ચળકાટ ધરાવે. ત્યારબાદ ઘણા એવી ધાતુ છે જે સોનેરી પીળો રંગ પણ ધરાવે. ત્યારબાદ ધાતુઓ વિદ્યુત અને ઉષ્માની સુવાહક હોય કે જેમાંથી વિદ્યુત અને ઉષ્મા સરળતાથી પસાર થઈ શકતી હોય. ત્યારબાદ તે તણાવપણું, ટીપાવપણું વગેરે જેવા ગુણધર્મ ધરાવતા હોય, જેને અથડાવાથી રણકાર ઉત્પન્ન થતો હોય. તણાવપણું કે તેને ખેંચીને લાંબા તાર બનાવી શકાય. ટીપાવપણું એટલે કે ટીપીને અલગ અલગ આકાર આપી શકાય. રણકાર એટલે અથડાવો તો એમાંથી અવાજ ઉત્પન્ન થતો. બરાબર? આ બધા ગુણધર્મો ધાતુના છે અને એના ઉદાહરણ પણ કેટલાય આપેલા છે: સોનું, ચાંદી, કોપર, લોખંડ, સોડિયમ, પોટેશિયમ. આ બધી જે છે ઓરડાના તાપમાને ઘન સ્વરૂપે છે. પણ કેટલીક એવી ધાતુઓ પણ છે કે જે ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે છે. એનું નામ છે મર્ક્યુરી. આ મર્ક્યુરી અપવાદ છે ને યાદ રાખવાનું. બરોબર? કારણ કે આવું અપવાદ હોય ને એ જ પૂછાતું હોય છે. આ ધાતુઓના ગુણધર્મો ધોરણ 7 થી તમે ભણતા હો એટલે તમને પ્રોપર એનો આઈડિયા છે જ. નીચે દર્શાવેલા મિશ્રણોમાંથી દ્રાવણોને ઓળખો: માટી, સોડા વોટર, હવા, કોલસો. એમાંથી દ્રાવણ જે છે 2 છે, એક તો હવા અને સોડા વોટર. બરોબર? એના આધારે પ્રશ્ન શું પૂછો છે? તો કે નીચેના પૈકી કયા પદાર્થોને શુદ્ધ પદાર્થોના સમૂહમાં મૂકી શકાય? બરફ, ઈંટ, લાકડું, હાઇડ્રોક્લોરિક એસિડ, લોખંડ, મર્ક્યુરી અને હવા અને દૂધ. એમાં શુદ્ધ કયા? અને હવે શુદ્ધ કોને કહેવાય એ તમે પાઠની પ્રસ્તાવનાની અંદર ભણી ગયા છો કે જે સમાન ઘટકોના બનેલા હોય, જેના રાસાયણિક ગુણધર્મો સમાન હોય. તો કે આપેલા પદાર્થોમાંથી બરફ, લોખંડ, હાઇડ્રોક્લોરિક એસિડ, કેલ્શિયમ ઓક્સાઇડ, મર્ક્યુરી આ બધા શુદ્ધ પદાર્થો થયા. કયા કયા થયા? તો કે એક તો બરફ, બીજું આવ્યું લોખંડ, ત્રીજું આવ્યું હાઇડ્રોક્લોરિક એસિડ, ચોથું આવ્યું કેલ્શિયમ ઓક્સાઇડ. આની અંદર ઉપર લખેલું નથી પણ અહીં લખી નાખીએ કેલ્શિયમ ઓક્સાઇડ, CaO. બરોબર? આ બધી વસ્તુઓ. ત્યારબાદ મર્ક્યુરી, પારો, આ બધા જે છે આ મર્ક્યુરી, આ બધા શુદ્ધ પદાર્થો છે. અને આ બધા એવા પદાર્થો છે જેની અંદર રહેલા ઘટક કણો એક સમાન રીતે વહેંચાયેલા છે, એટલે કે સમાન રીતે આવેલા, જેની અંદર બધાના ગુણધર્મો કેવા છે? રાસાયણિક ગુણધર્મો સમાન. બરાબર? શુદ્ધ પદાર્થો છે. આ હતા પ્રકરણ નંબર 2 માંથી જે કોઈ પણ પ્રશ્ન પૂછાય છે એ. હવે વાત કરીએ થોડુંક ગાણિતીય પ્રકરણ છે, દાખલાઓ, આલેખ ને બધું આવે છે આની અંદર. પ્રકરણ નંબર 7. બરાબર? પ્રકરણ નંબર 7 ગતિ જે છે એની અંદરથી કેટલાક દાખલાઓ અને કેટલાક ગણતરી વાળા પ્રશ્નો પૂછાય છે. કયા છે એની વાત કરીએ. સૌથી પહેલો જ પ્રશ્ન છે, અંતર અને સમયના આલેખનો ઉપયોગ જણાવો. તો કે અંતર અને સમયના આલેખ પરથી પદાર્થની ગતિના પ્રકાર વિશે જાણકારી મળે છે. એટલે કે તે નિયમિત ગતિ કરે છે કે અનિયમિત ગતિ કરે છે આની એક તો ખબર પડે છે. બીજો,
અંતર અને સમયના આલેખ પરથી આપેલ સમયગાળાના કોઈ પણ સમયે ગતિ કરતા પદાર્થનું અંદાજિત સ્થાન નક્કી થાય. એટલે બીજું તમારે યાદ રાખવાનું, સ્થાન જાણી શકાય છે. અને જે તે સ્થાન પર પદાર્થ કયા સમયે પહોંચ્યો, એટલે તમારે ત્રીજું યાદ રાખવાનું, સમય જાણી શકાય. પહેલું શું યાદ રાખશો કે ગતિ જાણી શકાય, નિયમિત છે કે અનિયમિત. બીજું હું જાણી શકશો તો કે પદાર્થનું સ્થાન જાણી શકાય. ત્રીજું હું જાણી શકશો કે એ પદાર્થ જે તે સમયે આ સ્થાન ઉપર કયા સમય હતો, એટલે કે સમય જાણી શકાય. 3 વસ્તુ ખબર પડી. અંતર અને સમયના આલેખ પરથી મળતો ઢાળ નિયમિત ગતિ કરતા પદાર્થના ઝડપનું મૂલ્ય શોધી શકાય. 4 વસ્તુ યાદ રાખવાની. એક તો પદાર્થની ગતિનો પ્રકાર ખબર પડે, બીજું પદાર્થનું સ્થાન ખબર પડે, ત્રીજું પદાર્થ ઈ સ્થાન પર કયા સમયે પહોંચ્યો એ ખબર પડે, અને પદાર્થની ઝડપ ખબર પડે. શોર્ટ એન્ડ સિમ્પલ યાદ જ રાખવા. બરોબર, આ એના ઉપયોગો હતા. એક જ આલેખ પત્ર પર દોરેલ અંતર અને સમયના આલેખ પરથી નિયમિત ઝડપથી ગતિ કરતા પદાર્થની ઝડપની સરખામણી પણ કરી શકાય. ઝડપ શોધી શકાય છે, એટલે એની અંદર આપણે આ ઝડપની સરખામણી લખી શકીએ. એક જ આલેખ પત્ર પર દોરેલ અંતર અને સમયના આલેખ પરથી એક જ સીધા રસ્તા પર જુદી જુદી ઝડપથી ગતિ કરતા બે પદાર્થો એકબીજાને કયા અને ક્યારે મળશે. ક્યાં અને ક્યારે? જો કે ક્યાં એટલે શું ખબર પડે તો કે સ્થાન, એ તો આપણે વાત કરી ગયા હમણાં. અને ક્યારે એટલે શું ખબર પડે તો કે સમય, તો એ તો વાત આપણે કરી ગયા કે સ્થાન, પદાર્થની ગતિનો પ્રકાર, સ્થાન, સમય અને ઝડપ, 4 વસ્તુનો ખ્યાલ આવે. ધેટ્સ ઇટ, વાત પૂરી થઈ. બરોબર, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપ્યો છે, ગતિમાન પદાર્થ માટે વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઉપયોગ જણાવો. જો હમણાં આની પહેલા જોયા એ અંતર વિરુદ્ધ સમયના હતા, અને આજે આપણે જોવા છે શેના છે, વેગ વિરુદ્ધ સમયનો છે. શું છે તો કે વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી ગતિમાન પદાર્થ નિયમિત ગતિ કરે છે કે અનિયમિત. એટલે અહીંયા તમારે સૌથી પહેલા હું તમે શું જાણી શકો છો, ગતિનો પ્રકાર. પહેલો મુદ્દો. બીજો મુદ્દો, વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી પદાર્થના વેગના મૂલ્યમાં થતો ફેરફાર જાણી શકાય. એટલે કે પદાર્થના વેગ વિશે જાણી, ઓલામ ઝડપ વિશે જાણી શકતા, આની અંદર વેગ વિશે જાણી શકાય છે. આલેખનો ઢાળ પ્રવેગ દર્શાવે છે, એટલે ત્રીજું હું જાણી શકાય, પ્રવેગ. અને આ પરથી પદાર્થ પ્રવેગી ગતિ કરે છે કે પછી પ્રતિપ્રવેગી ગતિ કરે છે એ તમે જાણી શકો. એટલે આમાં જો અત્યાર સુધીમાં 4 વસ્તુ થઈ ગઈ. એક તો પદાર્થની ગતિ, બીજું પદાર્થના વેગમાં થતો ફેરફાર. હવે વેગમાં થતો ફેરફાર એને પ્રવેગ કહેવાય, એટલે વેગમાં થતો ફેરફાર તમે જાણી શકો તો તમે શું જાણો છો, પ્રવેગ જાણો. હવે પ્રવેગને આધારે પદાર્થની કેટલી ગતિ, 2 ગતિ, પ્રવેગી ગતિ અને પ્રતિપ્રવેગી ગતિ. તો આટલી વસ્તુ તમે જાણી શકો છો. હજી આગળ આપ્યું છે કે વેગ અને સમયના આલેખ પરથી આલેખ દ્વારા ઘેરાતા પ્રકાશનું ક્ષેત્રફળ શોધવાથી આપેલ સમયગાળામાં પદાર્થે કાપેલું અંતર શોધી શકાય. અંતર અને સમયમાં ક્યાંય અંતર નહોતું આવ્યું, અહીંયા અંતર આવ્યું. વેગ અને સમયના આલેખ પરથી પદાર્થ તમે અંતર શોધી શકો છો. અને એક જ આલેખ પત્ર પર 2 જુદા જુદા પદાર્થોના વેગ અને સમયના આલેખ પરથી બંને પદાર્થોના વેગની તમે શું કરી શકો છો, સરખામણી કરી શકો છો. તો આ તમને વેગ અને સમયનો આલેખ આપ્યો કે જેમાં સૌથી પહેલો ગતિનો પ્રકાર, બીજું વેગના મૂલ્યમાં થતો ફેરફાર, એને આપણે પ્રવેગ કહેવાય, એટલે પ્રવેગ. પ્રવેગને આધારે 2 ગતિ, પ્રવેગી અને પ્રતિપ્રવેગી. પદાર્થ અંતર કેટલું કાપે છે ઈ, અને વેગની તમે સરખામણી કરી શકો છો. આટલી વસ્તુઓ તમે જે છે વેગ અને સમયના આલેખ પરથી જાણી શકો છો. ખ્યાલ આવ્યો? ચાલો ત્યાર પછીનો પ્રશ્ન છે, પ્રશ્ન આપ્યો છે કે એક સાયકલ સવારની ગતિ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલો છે. તેનો પ્રવેગ અને વેગ 15 મીટર પ્રતિ સેકન્ડમાં સાયકલ સવારે કાપેલ અંતર અને 15 મીટર પ્રતિ સેકન્ડે વેગ કેટલા સમયમાં મેળવશે તેની ગણતરી કરો. હવે જો અહીંયા તમને આલેખ આપ્યો છે, પહેલા આપણે થોડોક આલેખનો અભ્યાસ કરી લઈએ. આલેખની અંદર તમને વેગનું મૂલ્ય આપ્યું છે અને અહીંયા તમને સમય આપ્યો છે. પદાર્થનો પ્રારંભિક વેગ અહીંયા તમને આપ્યો છે કે જે 20, પદાર્થ જે છે એનો પ્રારંભિક વેગ જે છે અહીંથી શરૂ થયો અને અહીંયા સુધી તમને પૂરો થયો. આ વાત છે. હવે એટલો વેગ કાપવા માટે સમયગાળો કેટલો લાગ્યો તો કે 25 સેકન્ડ. એટલે સમયનું મૂલ્ય તો જાણો કે તમને મળી ગયું. હવે પદાર્થનો પ્રારંભિક વેગ જે છે અહીંયા હશે, આ 0, આ એનો પ્રારંભિક વેગ થયો. આ 20 જે છે એનો અંતિમ વેગ થયો, એટલે કે v થયો. તો સૌથી પહેલા તમને એવું કીધું કે એનો પ્રવેગ શોધો. તો કે પ્રવેગ એ બરાબર v - u ના છેદમાં t. v કેટલું આપ્યું છે તો કે 20, u 0, એને ભાંગ્યા સમય કેટલો લાગ્યો 25 સેકન્ડ. બરાબર, તો 20 માંથી 0 જાય તો કે 20 ભાગ્યા 25.
20 ભાગ્યા 25 કરો તો શું મળે? ચાલો તો કે પ્રવેગ એ બરાબર 10 દુ 20 અને 25 આપેલા છે ને 50 50 25 અહીંયા આવશે 2 એટલે એ બરાબર 4 ભાગ્યા 5 આવો જવાબ થાય કે ન થાય? તો કે હા, આ તમને મળી ગયો એનો પ્રવેગ. હજી તમે આનું સાદુરૂપ આપી શકો છો, પણ આપણે આ રાખીએ 4 ભાગ્યા મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ આપણને મળી ગયો પ્રવેગ. ત્યાર પછી તમને શોધવાનું કીધું છે કે 15 મીટર પ્રતિ સેકન્ડમાં સાયકલ સવારે કાપેલ અંતર. 15 મીટર પ્રતિ સેકન્ડમાં સાયકલ સવારે કાપેલ અંતર અને 15 મીટર પ્રતિ સેકન્ડ વેગ કેટલા સમયમાં મેળવશે તેની ગણતરી કરો. હવે અહીંયા જે છે આપણે અંતર શોધવાનું છે. અંતર શોધવા માટે આપણે સૂત્ર લઈએ 2as બરાબર v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર. s શોધવો છે. અહીંયા 2 એ ગુણાકારમાં, આ બાજુ આવે તો ભાગાકારમાં, એટલે v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર. એટલે કે s બરાબર v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર ભાગ્યા 2a. એનું મૂલ્ય તમને અહીં મળ્યું છે. v સ્ક્વેર એટલે કે 20 નો વર્ગ માઇનસ 0 નો વર્ગ ભાગ્યા 2 ગુણ્યા 4 ના છેદમાં 5. આવું થાય કે ન થાય? તો કે હા. હાલો 20 નો વર્ગ કેટલો થાય? તો કે 400. આ 0 નો વર્ગ તો 0 થઈ ગયું. અહીંયા શું થાય? તો કે 8 ભાગ્યા 5 છેદનો છેદ જાય અંશમાં, એટલે શું જવાબ આવશે? તો કે 400 ગુણ્યા 5 ભાગ્યા 8. હવે આનું જ્યારે તમે સાદુરૂપ આપશો એટલે તમને અંતર s બરાબર મીટર પ્રતિ સેકન્ડ ની અંદર આનો જવાબ મળશે. બરોબર. હજી આનું સાદુરૂપ આપણે આપીએ કે 4 એકા 4 એટલે અહીંયા 2 થઈ ગયા અને અહીંયા આવી ગયા 4. બરોબર. તમારી રીતે આપણે સાદું હજી આપણે આપીએ, અહીં ધ્યાન રાખવાનું, ડાયરેક્ટ જવાબ જ લઈ લઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય. શું મળ્યું આપણને? તો કે s બરાબર 200 ગુણ્યા 5 ભાગ્યા 4. બરાબર. આવી રીતે આપણને આમ મળ્યું. હવે 200 ગુણ્યા 5 ભાગ્યા 4 આપણે કરીએ એટલે પહેલા તાનું સાદુરૂપ આપણે આપી દઈએ. s બરાબર કેટલા થયા? તો કે 2 ગુણ્યા 100 ભાગ્યા ગુણ્યા 5 4. 2 એકા 2, 2 દુ 4. એટલે જવાબ શું આવ્યો? 100 ગુણ્યા 5 ભાગ્યા 2. અહીંયા 50 એટલે 50 25 એટલે કપાતું અંતર 250 મીટર પ્રતિ સેકન્ડ. બરોબર. એટલે આવા પણ દાખલા, પણ આમાં તમારે ધ્યાન એ રાખવાનું સાહેબ, તમે અહીંયા જે સૂત્ર મૂક્યું આ 2as બરાબર v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર, એ કેમ ખબર પડે? તો જ્યારે તમે ભણાવો ત્યારે તમને ગતિના 3 સમીકરણ શીખવાડ્યા હોય. પહેલું સમીકરણ v બરાબર u પ્લસ at. બીજું સમીકરણ s બરાબર ut પ્લસ 1/at સ્ક્વેર. અને ત્રીજું સમીકરણ 2as બરાબર v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર. આ 3 સમીકરણ યાદ રાખજો, કારણ કે આ 3 સમીકરણ આ દાખલા ખબર પડી? તો આ મુજબના દાખલાઓ આવે છે. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન કે નિયમિત વર્તુળાકાર ગતિ એટલે શું? તેના 2 ઉદાહરણ આપો. જો કોઈ પદાર્થ અચળ ઝડપે વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય તો તે નિયમિત વર્તુળમાં ગતિ કરે છે. બીજો પ્રશ્ન છે કે 4 સેકન્ડમાં 16 મીટર અંતર કાપે છે અને ત્યારબાદ 2 સેકન્ડમાં બીજું 16 મીટર અંતર કાપે છે, તો પદાર્થની સરેરાશ ઝડપ કેટલી? આ તમારા ટેક્સ્ટ બુકનો ઉદાહરણનો બેઠો દાખલો છે. ઉદાહરણનો બેઠો દાખલો. એમાં શું કીધું કે એક પદાર્થ છે, એ અહીંયાથી અહીંયા પહોંચ્યો એટલે પેલા એને 16 મીટર અંતર કાપ્યું. એના માટે એને 4 સેકન્ડનો સમય લીધો. ફરી પાછો એ પદાર્થ જે છે અહીંયાથી અહીંયા સુધીનું અંતર કાપે છે. એ રીતે ધારો કે 16 મીટર જ કાપ્યું, પણ એના માટે એને સમય 2 સેકન્ડ લીધી. તો તમારે અંતર શોધવાનું છે. તો અંતરનું સૂત્ર શું થાય? તો કે અંતરનું સૂત્ર થાય, પાછળ જગ્યા છે ને જો અહીંયા આપેલી, બરોબર, ઝડપ બરાબર પદાર્થની ઝડપ બરાબર કાપેલ કુલ અંતર અને એ અંતર કાપવા માટે લાગતો કુલ સમય. હવે પદાર્થે કુલ અંતર કેટલું કાપ્યું? તો કે જો
પેલા 16 અને પછી 16 ટોટલ કેટલું થયું 16 + 16 એટલે 32 થયું એટલે અહીં 32 મૂકીએ આપણે ભાગ્યા સમય કેટલો થયો તો કે પેલા 4 સેકન્ડ ને પછી 2 સેકન્ડ ટોટલ કેટલી સેકન્ડ થઈ 6 સેકન્ડનો સમય લાગ્યો તો આ એને કાપેલું કુલ અંતર થયું અને આ 6 સેકન્ડ જેટલો એને શું લાગ્યો સમય લાગ્યો જેવું તમે આનું સાદુરૂપ આપશો એટલે તમને જો જવાબ શું આપેલો છે 5.33 મીટર પ્રતિ સેકન્ડ બરાબર આની આ જ વસ્તુ છે બરાબર ઝડપ તમને મળી ગઈ ઉદાહરણનો બેઠો દાખલો ખ્યાલ આવે છે 4 માર્ક્સની અંદર ખાલી એક જ સૂત્ર મૂકીને 2-3 સ્ટેપની અંદર દાખલો પૂરો ત્યાર પછી ગતિમાન ટ્રેન માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે તેમાં સૌથી પહેલા તમને કીધું કે ટ્રેનની મહત્તમ ઝડપ કેટલી છે હવે ટ્રેન જો અહીંયા તમને વેગ આપેલો છે અને અહીંયા તમને સમયના મૂલ્ય આપે છે તો તમને પહેલા તો મહત્તમ ઝડપ શોધવાની કીધું તો ઝડપનું સૂત્ર શું થાય કે કાપેલ કુલ અંતર અને એ અંતર કાપવા માટે લાગતો સમય હવે ટ્રેને કુલ અંતર કેટલું કાપ્યું જરાક મને એ કહો તો કે ટ્રેન જે છે અહીંયા એનો વેગ આપ્યો છે અને આ એનો સમય દર્શાવે છે બીજું અહીંયા એક બિંદુ લીધું છે અને અહીંયા બે સમયના અલગ અલગ બિંદુ એટલે સૌથી પહેલા તો આપણે જોઈએ કે ટ્રેનની મહત્તમ ઝડપ કેટલી છે અને તે કેટલા સમય સુધી જળવાઈ રહે છે ટ્રેનની મહત્તમ ઝડપ જે છે 10 મીટર પ્રતિ સેકન્ડ છે અને તે કેટલા સમય સુધી જળવાઈ રહે છે તો કે ઈ જે છે જો આ એની મહત્તમ ઝડપ થઈ અહીંયા બરોબર અને ઈ અહીંયાથી શરૂ કરી અને અહીંયા સુધી જળવાઈ રહી અહીંયાથી પછી ઝડપમાં શું થઈ ગયો ઘટાડો થઈ ગયો હવે એટલો સમયગાળો કેટલો હતો તો કે અહીંયા 40 છે અને અહીંયા 420 છે સેકન્ડ આપી છે તો 420 માંથી તમે 40 બાદ કરો તો કેટલી વધે તો કે એની મહત્તમ ઝડપ 10 મીટર પ્રતિ સેકન્ડ થાય આ મહત્તમ છે જો બરોબર આ મહત્તમ એ કેટલા સમય સુધી રહે તો 420 માં 40 બાદ કરી નાખો કેટલા વધ્યા 380 સેકન્ડ સુધી રહે એટલે પહેલાનો જવાબ મળી ગયો એની મહત્તમ ઝડપ 10 મીટર પ્રતિ સેકન્ડ છે અને કેટલા સમય સુધી જળવાઈ રહે તો કે 380 સેકન્ડ સુધી જળવાઈ રહે બીજો O થી A એટલે કે અહીંયાથી લઈને અહીંયા સુધી A થી B એટલે કે અહીંયાથી લઈને અહીંયા સુધી અને B થી લઈને C વિભાગમાં ટ્રેનનો પ્રવેગ કેટલો હશે હવે ત્રણેય કિસ્સાની અંદર તમારે ટ્રેનનો પ્રવેગ હવે પહેલો કિસ્સો આપણે લઈએ O થી A વાળો બરોબર ચાલો અહીં ધ્યાન રાખો પહેલો કિસ્સો આપણે લઈએ O થી A વાળો આની અંદર પ્રવેગ A બરાબર v સ્ક્વેર v માઇનસ u ના છેદમાં t હવે ટ્રેન પેલા અહીંયા ઊભી છે એટલે 0 તો એનો પ્રારંભિક વેગ કેટલો છે 0 0 એથી શરૂ થયું અંતિમ વેગ કેટલો છે 10 એટલે v બરાબર 10 u બરાબર 0 હવે અહીંયાથી અહીંયા પહોંચવા માટે સમય કેટલો લાગ્યો 40 સેકન્ડ બરાબર એટલે આ સૂત્રમાં તમે શું મૂકશો કે a બરાબર v તમને કેટલું મળ્યું તો કે 10 માઇનસ 0 ભાગ્યા 40 એટલે જવાબ શું આવશે 10 ભાગ્યા 40 આમ કરો એટલે શું આવશે મીંડું મીંડું ઉડી ગયું એટલે 1 ના છેદમાં 4 એટલે કે 0.25 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર બરાબર 0.25 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે OA માટે તમને પ્રવેગ કેટલો મળ્યો તો કે 0.25 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આ પેલા ગાળા માટે મળ્યો બરાબર અહીંયા માટે હવે તમને A થી B માટે કીધું બરાબર હવે A થી B માટે શું કરશું ફરીવાર પાછું જો લખ્યા અહીંયા હવે લખ્યા આપણે A થી B માટે હવે A થી B માં ટ્રેન અહીંયા પહોંચી ગઈ છે એટલે જે પેલા ગાળાનો અંતિમ વેગ છે સમજો પેલા ગાળાનો જે અંતિમ વેગ છે એ બીજા ગાળા માટે પ્રારંભિક થાય એટલે પ્રારંભિક વેગ u બરાબર 10 અંતિમ વેગ અહીંયા સુધી પહોંચ્યો હવે ઈ તો મહત્તમ 10 જ છે એટલે v બરાબર એ કેટલા 10 v બરાબર એ કેટલા 10 અને અહીંયાથી અહીંયા પહોંચવા માટેનો સમય a થી b નો આપણે હમણાં જોયું હતું 380 કેટલો સમય છે t બરાબર 380 પણ આ તમને ખબર પડી કે બધું 0 0 થઈ જાય શું કામ કારણ કે અંતિમ અને પ્રારંભિક બંને વેગ સરખા છે a થી લ્યો a 10 છે અને b 10 છે તો આ સૂત્રમાં તમે શું મૂકશો કે a બરાબર v માઇનસ u ના છેદમાં t એટલે કે 10 માઇનસ 10 ભાગ્યા 380 એટલે કે 0 ભાગ્યા 380 બધું શું થઈ ગયું 0 0 તો O થી A માટે 0.25 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર A થી B માટે 0 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હવે પ્રવેગ એટલે શું થાય એક લોજિકલ વાત કરીએ કે વેગમાં થતો ફેરફાર હવે આ અહીંયાથી શરૂ કરીને અહીંયા સુધી ક્યાંય લીટી આડેવળી થાય તો કે નહીં એક સરખા વેગથી થાય છે એટલે 0 છે સમજાય છે ચાલો A થી B માં ખબર પડી ગઈ હવે વાત કરીએ B થી C સુધીમાં
હવે બી થી સી માં અહીંયાથી શરૂ છું ને અહીંયા પૂરું છું એટલે યુ બરાબર બી થી સી માટે આપણે વાત કરીએ એટલે યુ બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ વી બરાબર અંતિમ ટ્રેન અહીંયા 0 આવી ગઈ ભાઈ જોઈ લો એટલે વી બરાબર કેટલા થયા 0 મીટર પ્રતિ સેકન્ડ હવે અહીંયાથી અહીંયા પહોંચવા માટે સમય કેટલો લાગ્યો તો કે જો આ 420 છે અહીંયા 500 છે ટોટલ કેટલો સમય થયો 80 સેકન્ડ એટલે કે ટી બરાબર 80 સેકન્ડ પ્રવેગ શોધવો છે એ બરાબર v માઇનસ યુ ના છેદમાં ટી v બરાબર 0 માઇનસ 10 ભાગ્યા 80 ચાલો અહીંયા શું આવશે 80 એટલે શું થાય માઇનસ 10 ભાગ્યા 80 એક એક બિંદુ ઉડી ગયું તો જવાબ શું આવ્યો માઇનસ 1 ના છેદમાં 4 બરોબર એટલે અહીંયા તમને પ્રવેગ એ બરાબર 1 ના છેદમાં 8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ખ્યાલ આવ્યો ન ખ્યાલ બરોબર હજી આનું તમે ભાગાકાર કરીએ ત્રણેય કિસ્સાની અંદર આપણે પ્રવેગ શોધો હવે ટ્રેને કાપેલું કુલ અંતર કેટલું થયું ટ્રેને કાપેલું કુલ અંતર કેટલું સમજો અહીંયાથી અહીંયા પોગી એટલે આ 10 પછી તો કન્ટિન્યુ અહીંયા થયું અહીંયાથી અહીંયા પહોંચ્યા એટલે ફરીવાર પાછું 10 અહીંયાથી અહીંયાનું અંતર કેટલું છે a થી લઈને b સુધીનું કેટલું છે એ તો આપણને અચળ આપેલું છે એટલે કે એનો પ્રવેગ કેવો મળે છે આપણને 0 તો ટ્રેને કાપેલું કુલ અંતર કેટલું થાય તો કે ટ્રેને કાપેલું કુલ અંતર 20 મીટર પ્રતિ સેકન્ડ ખ્યાલ આવ્યો તો આવા અટપટા અમુક દાખલાઓ પણ તમારે આવી શકે છે એમાં ગભરાઈ જવાનું નહીં આલેખનો પ્રોપર અભ્યાસ કરવાનો અને અભ્યાસ કરીને સૂત્ર આવડતા હોય એટલે તમામ દાખલાઓ બિંદાસ આવડે સૂત્ર બધા યાદ રાખવાના તો અહીંયા તમારે સેક્શન ડી નું પ્રકરણ નંબર 7 સુધીનું સોલ્યુશન જે છે એ કમ્પ્લીટ પૂરું થાય હવે આગળના ભાગની અંદર પછી આપણે જે નેક્સ્ટ પ્રકરણો તમારા સેક્શન ડી ની અંદર પૂછાવા લાયક છે એની આપણે ચર્ચા કરશું ત્યાં સુધી સેક્શન ડી ના વિડીયો જોવો આગળના વિડીયો જોઈ અને આવનાર પરીક્ષાની તૈયારી કરો જય હિન્દ જય ભારત